મારી વાર્તા વાંચતા દરેક મિત્રોને મારા નમસ્કાર। કોલેજના વેકેશન દરમિયાન હું મારા ગામડે મારા ઘરે ગયો। મિત્રો, મારું નામ જયેશ છે અને હું એક ક્રિકેટનો ખેલાડી છું, એટલે મારું શરીર ખૂબ જ તંદુરસ્ત છે। હું અમારા ખેતરે ગયો હતો અને અમારા ખેતરની નજીક એક સુંદર મજાની નદી હતી। ત્યાં હું નાહવા પણ જતો। બાજુના ખેતરમાં કામ કરતા કેટલાક મજૂર મહિલાઓ નદીમાં તેમના કપડાં અને શરીર ધોતી। હું તેને સ્નાન કરતી વખતે જોઈ રહેતો, કારણ કે તે હંમેશા, જો તમે નદીએ નાહવા ગયા છો તો તમે પણ જાણતા જ હશો કે તે સુંદર મજાનું દ્રશ્ય હોય છે। હું રોજની જેમ મારા ખેતરની અંદર ફરી રહ્યો હતો અને હું અમારા ખેતરમાં મજૂરી માટે આવતી એક કન્યાને ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે શહેરની યુવતીઓ કરતાં ગામડાની છોકરીઓ અને સ્ત્રીઓનું શરીર ખૂબ જ મજબૂત હોય છે। તે કોઈ પણ સમયનો સામનો કરી શકે છે। હું સાંજે નદીમાં નાહવા ગયો। મેં જોયું કે અત્યારે ત્યાં કોઈ ન હતું, એટલે મેં નદીની અંદર જ માછલી રમાડવાનું નક્કી કર્યું અને પછી સ્નાન કરવાનું નક્કી કર્યું। ત્યાં અચાનક મને મારી નજીક કોઈના આવવાનો અવાજ સંભળાયો। મેં પાછું ફરીને જોયું તો રમીલા હતી। તેની ઉંમર લગભગ 30 વર્ષની હતી। તે નદી તરફ આવી તેણે મારી નોંધ લીધી અને એક નાનું એવું સ્મિત કર્યું। તેણે મને મારી તબિયત વિશે પૂછ્યું। તેની કમર ઉપર એક 1.5 વર્ષનું બાળક હતું, તેથી મેં તેમને પૂછ્યું કે તે કોણ છે। તેણે કહ્યું કે તે મારો પુત્ર છે। મેં તેને અભિનંદન આપ્યા અને હસતા હસતા પૂછ્યું કે લગ્નના 10 વર્ષ પછી શું હવે તમારે બીજું બાળક છે? તો તે કહેવા લાગી કે મારા પતિ કંઈ કામના નથી। હવે મને પાણીની અંદર પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો। તે મારી સામે જ તેના કપડાં ધોવા લાગી। થોડી વાર પછી તેનો આખું પલ્લું ભીનો થઈ ગયો। મારી ઈચ્છાઓ પણ આ સમય પહોંચી હતી। ત્યાં અચાનક તેનું બાળક રડવા લાગ્યું તો તે તેને ધવરાવવા માટે ત્યાં ગઈ। બાળકને ધવરાવવા માટે પલ્લુની ગાંઠ છૂટતી ન હતી। તેણે મને ગાંઠ ખોલવા માટે કહ્યું, પણ હું તેની પાસે પહોંચું તેવી સ્થિતિમાં ન હતો। મેં કહ્યું, તમે જાતે જ ખોલવાનો પ્રયાસ કરો, પરંતુ તે કરી શકી નહીં। તો તેણે મને ફરીથી કહ્યું કે તમારે મારી પરિસ્થિતિ સમજવી જોઈએ। મારું બાળક રડી રહ્યું છે અને હું તમને કોઈ પણ હાલતમાં જોઈશ તો મને કંઈ નવાઈ નહીં લાગે, માટે કૃપા કરી તમે મારી મદદ કરો। હું પાણી બહાર નીકળ્યો। માછલી ડાબે અને જમણે આટા મારી રહી હતી। હું તેની પાસે પહોંચ્યો અને તેના પલ્લુની ગાંઠ ખોલવા લાગ્યો। પલ્લુની ગાંઠ ખુલતા તે બાળકને ખવડાવવા લાગી। તેણે મારી તરફ જોયું તો મારું ધ્યાન તેના બાળક તરફ હતું, જે દૂધ પી રહ્યું હતું અને રોકેટ પણ ઉડવાની તૈયારીમાં હતું। તમારે શું જોઈએ છે? તેણે મારા પર છીંચ પાડી। તેણે જિંદગીમાં ક્યારેય પણ ન સાંભળ્યું હોય તેવી ખરાબ શબ્દો સાથે મારું સ્વાગત કર્યું। મેં તેને કહ્યું કે હું તમને થોડા પૈસા આપીશ। તે વિચારમાં પડી ગઈ। મેં બાળકને કાળજીપૂર્વક તેડી લીધું અને તેને બાજુમાં ગોદડી પાથરીને છાયામાં મૂક્યું, કારણ કે તે હવે સૂઈ ગયું હતું। પછી હું તેમની પાસે આવ્યો અને તેને પોતાની બાહોમાં લીધી। વિશાળ નદીની અંદર હવે માછલી તરવા માટે આતુર હતી। હું માછલીને ઝડપથી દોડાવી રહ્યો હતો। લગભગ 15 મિનિટ પછી હું હતો ન હતો એવો થાકી ગયો। મેં થોડી મિનિટ રાહ જોવા માટે કહ્યું। હવે સંપૂર્ણ સ્નાન કરીને હું મારા ઘરે જતો રહ્યો। ખરેખર મિત્રો, આપણા ગામડાની અંદર આવેલી નદીઓની અંદર નાહવાની ખૂબ જ મજા આવે છે। તમે પણ ક્યારેક પોતાના ગામડે જઈને નહેર કે નદીમાં નાહવાનો ભરપૂર આનંદ માણો અને મોજ કરો। ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર। ત્યાં સુધી આવજો। અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઈક કરજો અને તમારા ગુજરાતી મિત્રને તમે ભરપૂર પ્રેમ આપો છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ।